હેલો, હા ભાઈ, હું વેડંચા ગામનો વતની બોલું છું, રામાભાઈ ઉમભાઈ પટેલ. મને વારંવાર મામલતદારનો આવાસ છતાં મને 3 વાર તારીખો આલી છે અને લોકો કોઈ સાંભળતા નથી. અને અમારી તારીખ ચાલી ગઈ તો અમે ત્યાં આવ્યા મામલતદાર જોડે, એટલે એમ કહે છે કે હવે તમે કોર્ટમાં જાઓ. તો અમે હવે સાહેબ અમારું કામ કર્યું કે અમારે કોર્ટમાં ધક્કા ખાવા, તે બાબતે તમારે સત્વરે પગલાં લો. અને પબ્લિક કેટલી હેરાન થાય છે એમાં કે ખરેખર લોકો આટલા તમને સરકારે તમને આટલું બધું બહુમતીથી તમને સરકાર બનાવી છે, તો પબ્લિકને કોઈ જોવાનું જ નહીં. ઓફિસમાં જઈ એટલે આના પાસે જાઓ, નાના પાસે જાઓ, નાના પાસે જાઓ, એ રીતનો અમને જવાબ આપે છે. તો સત્વરે સાહેબને અનિકેતભાઈને કહો કે ગમે અમે સીએમ સુધી જઈશું કે ભાઈ આ અમારી જે જૂની તારીખ ચલાવો, નહીતર અમે કંઈક કરીશું. પછી કહેતા ને કે તમે અમને આગળ કેમ વધ્યા. અમે જાગૃત પબ્લિક છીએ અને અભણ પબ્લિક બજારી બહુ રખડે છે આના માટે. તો અને એ મામલતદાર હાજર ના હોય તો અને ટાઈમસર હાજર કરો અને સત્વરે એ બધું એમના પાસે એક્શન લ્યો કે કોઈ બી મામલતદારની કોઈ હાજરી ના હોય તો એમને ચાર્જમાં કોઈ મામલતદાર મૂકવો પડે. એ માટે સત્વરે એમને હાજર કરો અને અમારું નિરાકરણ લાવો, નકર અમે આંદોલન ઉપર ઉતરીશું. અમારે ઘેરથી હતા, એમને જન્મ તારીખ હતી ને એને નોંધણી માટેનો હતો. એ બદલે અમે એમને બધા કાગળિયા પૂરા કર્યા, પંચ પૂરા કર્યા. તો પહેલા એટલે હવે ફરી તારીખ આપણે એમ કહે કે તમારે હજુ તારીખો વધારે ભરવી પડશે. તો આ બધું કહેવાનું કોઈ જરૂર નથી. મામલતદારની ફરજ આવે કે પબ્લિકનું નિરાકરણ લાવવું અને એમને જવાબ સંતોષકાર આપવો. નકર હું ગોધીનગર સીએમ જોડે જઈશ અને તમારી ગમે થશે. તમે પછી ના કહેતા કે રામભાઈ તમે કેમ આવું કર્યું. હું ભાજપનો આગેવાન નેતા છું અને હું નેતા તરીકે નથી બોલતો, પણ એક પબ્લિકના હિત માટે બોલી રહ્યો છું. એ માટે તમે બધા જાગૃત થાવ અને કંઈક કરો. એ બધે હું પત્રકાર ભાઈ સાહેબને હું વિનંતી કરું છું કે તમે કંઈક કરાવો આના માટે. આજે એમ કીધું કે હવે હાઈકોર્ટમાં તમે જતા રહો, તમારો કોર્ટ હવે કોર્ટે લઈ લીધો હોય, પણ તમારે જાણ તો કરવી. જૂના કેસ ચલાવો, નવા કેસ કોર્ટમાં જશે એ લોકો. મારું કહેવાનું એમ છે કે ભાઈ આ જે છે ને એ બધું ખરેખર ગામડા લેવલે તલાટીને પાવર આપી દેવો જોઈએ કે ગામડાની પબ્લિક હેરાન ના થાય. અને એમને બિચારોને વારંવાર ભાડા ભરવા પડે છે. અને ગામના 2 સાક્ષી હોય, એનું સર્ટિફિકેટ હોય સ્કૂલ છોડ્યાનું, અને એને બધા પ્રૂફ કરતું હોય તો મામલતદાર આવવાની કોઈ જરૂર નથી. એવા તમે કાયદા બનાવો કે ભાઈ ગામડા લેવલે બધું કામ બીજા કાયદા ગામડા લેવલે થાય છે, તો આ પબ્લિકને કેટલા હેરાન થવાનું આવે છે. તો એ માટે દરેકને એટલું મેં ધારાસભ્યને રજૂઆત કરું છું કે કલેક્ટર સાહેબને હું વિનંતી કરું છું કે દરેકને ગામડા લેવલે થાય આવા જન્મના દાખલા માટે મામલતદાર ના આવવું પડે એવું કંઈક કરો. કારણ કે પબ્લિક અભણ છે, અત્યારે એમને કોઈ જ્ઞાન નથી હોતું, એમના બધા અધિકારીઓ લૂંટે છે એમને. તો એ માટે કંઈક સરકારને કરવું, વિચારણા કરો કે ગામડા લેવલે 2 જણા પ્રૂફ આપે તો એમને ખરેખર ગામનું વતની છે એ નક્કી થાય છે. ભાઈ અમે ચો પ્રૂફ આલવાનું આવે છે ભાઈ બીજું વધારે કે મામલતદારમાં આવો હાઈકોર્ટમાં જો આ બધું કરવાની શું આવે છે. તો આટલું વિનંતી કરું છું કે ગામડા લેવલે પાવર આપી દો સાહેબ, તો આ બધું કોઈ સમસ્યા રહેવાની નથી. પબ્લિક હેરાન થશે નહીં અને પબ્લિકને જ્યાં ગેરમાર્ગે દોરે છે હોય. તો આટલી મારી અપીલ સાંભળજો બધા. અને અધિકારીઓને મેં નમ્ર વિનંતી કરું છું કે હું સાચા રીતે બોલું છું કે દરેક ખરેખર ગામની પબ્લિક ખૂબ હેરાન થાય છે. તો આટલું તમે એક્શન લઈને ગામડા લેવલે કંઈક કરાવો. ઇસ્યુમાં એવું છે કે જન્મ તારીખનો દાખલો લેવા માટે અમે 2025માં 12મા મહિનામાં અરજી કરેલી. જ્યારે ત્યારે અમને 3જા મહિનામાં બોલાવવામાં આવ્યા, 4થા મહિનામાં બોલાવવામાં આવ્યા, એમ કરીને છેક 7મા મહિના મને જન્મ તારીખની નોટિસ ઇસ્યુ કરવામાં આવી. સતત 7 મહિના પછી ત્યારબાદ અમને નોટિસ ઇસ્યુ કરવામાં આવી. અમે નોટિસ પેપરમાં જાહેરાત આપી અને એનો બી મહિનો થયો છે. જ્યારે આજે તપાસ કરતા આ લોકોએ એવું કહ્યું કે ભાઈ તમને સરકારશ્રીના નવા ઠરાવ મુજબ હવે તમને જન્મ તારીખનો દાખલો મળશે નહીં. પરંતુ અમારું કહેવું એવું છે કે ભાઈ જે જૂના કેસો જે દાખલ થઈ ગયા છે, જે 6 તારીખ પહેલાના છે, બરાબર, અને એમાં જેની નોટિસ ઇસ્યુ થઈ ગઈ છે અને પેપરમાં જાહેરાત પણ થઈ ગઈ છે, તો એવા કેસો ચલાવવામાં આવે અને એના જે આખરી હુકમ છે હુકમ કરવામાં આવે. અને બીજું એ કે અન્ય મામલતદાર કચેરીઓમાં પણ જે જૂના કેસો છે એ કેસો ચલાવવામાં આવે છે, જેમાં 10 તારીખ, 12 તારીખ અને 14 તારીખમાં પણ નોટિસો ઇસ્યુ થઈ જાય. તો એ બાબતને ધ્યાને લઈ અને પબ્લિકને રાહત આપવામાં આવે અને જેથી એમને પબ્લિકના જે જન્મના દાખલા અને મરણના દાખલા છે જે એ મેળવી શકે. આ જે જૂના કેસો છે, જે ભારત સરકારનું જે નોટિફિકેશન છે એ મુજબ એમને એવું કહ્યું કે તમારે હવે 2 વર્ષ પહેલાનો કેસ હોય તો તમારે ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ કોર્ટમાં જવાનું રહેશે. પરંતુ એ 6 તારીખ પછીની વાત છે. 6 તારીખ પહેલાના જે કેસો ચાલી ગયા છે, જેની નોટિસો ઇસ્યુ થઈ ગઈ છે, પેપરમાં જાહેરાતો થઈ ગઈ છે, તો એવા કેસોમાં એ ચલાવવામાં આવે કેસો, અને જેની જાહેરાત થઈ ગઈ છે પેપરમાં એ કેસોમાં જો હુકમ કરવામાં આવે તો પબ્લિકને એમના ઘણી બધી એવી રાહત મળશે. આ બાબતે હું એડવોકેટ હેમંત કુમાર એન મોદી, હાલમાં ઉપપ્રમુખ બાર
પાલનપુર બાર એસોસિએશન ઉપપ્રમુખ તરીકે ચાલુ છું. હું હાલમાં જે સરકારશ્રીએ નવું એમેન્ડમેન્ટ કે નવું જે બિલ પસાર કર્યું લોકસભામાં અને રાજ્યસભામાં જન્મ મરણ અધિનિયમ અનુસંધાને જે જન્મ મરણ અનુસંધાને 6 ઓગસ્ટે બિલ પસાર કર્યું. એ બિલમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે 1 વર્ષની અંદર જે બી જન્મ કે મરણ થાય તો એને લગતા જો નોંધણી ના કરાઈ હોય તો એવા કેસો મામલતદાર ઓફિસમાં ચલાવવા ને એક વર્ષ કે 1 વર્ષ પછી 1.5 વર્ષ કે 2 વર્ષ પછી જે બનાવ બને હોય તમે કોઈ અરજદાર ના નોંધાઈ શક્યું હોય તો એના માટે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસમાં જઈને એનો કેસ ચલાવો એ બાબતનો આ કાયદામાં ઉલ્લેખ કરેલો છે. આ બાબતે આપણે જોવા જઈએ તો જે હાલમાં જે આપણે પરિસ્થિતિ જે હાલમાં લોકો સામનો કરી રહ્યા છે કે જૂના કેસો જે મામલતદાર કચેરીમાં દાખલ થયેલા છે જેમને જન્મ મરણ અધિનિયમ નીચે દાખલો મેળવવાનો છે એ લોકોએ જે કેસો પહેલા દાખલ કરેલા છે તો એને 6 ઓગસ્ટ પહેલાની અસર લાગુ પડે. જન્મ મરણ અધિનિયમની કલમ 13 પ્રમાણે આપણે કેસ દાખલ જ કરી શકીએ છીએ ને એને પૂર્વગામી અસર 6 ઓગસ્ટ પહેલા જે હોય એને અસર તમારે એ કેસો જે મામલતદાર કચેરીમાં ચાલતા હોય જે લોકોએ ઓલરેડી બધી પ્રોસિજર કરી નાખી હોય તેમને 1 મહિનાની નોટિસ 1 મહિના પછી નોટિસ આપી દીધી હોય છાપામાં જાહેર કરી હોય પછી કેસના પુરાવા લેવાઈ ગયા પછી હવે એ લોકોને હવે કઈ આ બાજુ આવવાની જરૂર નથી. જ્યુડિશિયલ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ આગળ જઈને ત્યાં ફરીથી કેસ ત્યાં ચલાવવાની જરૂર નથી. જે તે અત્યારે તંત્ર છે અત્યારે અરજદારો કેટલા હેરાન થઈ રહ્યા છે. મામલતદાર કચેરીમાં જે લોકોએ જૂના કેસો દાખલ કરેલા છે તેઓને એવો જવાબ આપવામાં આવે છે કે ભાઈ તમે જઈને જ્યુડિશિયલ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટમાં હવે જઈને ત્યાં કેસ દાખલ કરો. એટલે પણ એનું આવું અર્થઘટન નથી. ખરેખર તો જે કેસો પહેલા દાખલ થઈ ગયેલા છે 6 ઓગસ્ટ પહેલા એ બધા કેસો એ લોકોએ જ નિકાલ લાવવાનો હોય. એના પછીનું તમે હવે નવી અસર જો આલવી હોય તો એ ધારો કે કોઈએ ના નોંધાય નિષ્કાળજીથી તો ધારો કે 1 વર્ષની અંદર તો લેટ ફી દાખલ કરીને એની પ્રોસિજર કરીએ કે મામલતદારની રૂબરૂમાં પછી 1 વર્ષ બી નીકળી જાય 2 વર્ષે નીકળી જાય તો પછી એના પછી ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટમાં જવાની જોગવાઈ કરેલી છે. તેથી આ તંત્રમાં જે તે અધિકારીઓ હોય એનું અર્થઘટન સાચું કરવું જોઈએ એમને પ્રજાની મુશ્કેલીઓ સમજવી જોઈએ કે ભાઈ પ્રજાની સેવા કરવા માટે અમે બેઠા છીએ. જો પ્રજાને હેરાનગતિ જ રહેતી હોય તો આ કાયદાઓ ને આ બધું પસાર કર્યું છે તો એનો કોઈ મતલબ જ નથી સરતો. તો તેથી મારી તંત્રને નમ્ર વિનંતી છે કે આપની સમક્ષ જે આવે જો પૂર્વગામી અસરો વાળા જે કેસો હોય તો તમારે ત્યાં મામલતદાર સાહેબે તેનો નિકાલ કરવો જોઈએ ને બાકી એના પછીની જો એમેન્ડમેન્ટ 6 ઓગસ્ટે થયો છે તો એના પછીના જે કેસોની જે અસર આવતી હોય તો એ રીતે ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ આગળ જવું જોઈએ. તેથી મારી નમ્ર વિનંતી બે હાથ જોડીને તંત્રને છે કે આપણે આજે પાલનપુર આજુબાજુ તાલુકાના જે પબ્લિક હોય પાલનપુરની હોય જિલ્લાની પબ્લિક હોય તો એમની મુશ્કેલીઓને ધ્યાનમાં લઈને કાયદાનું સાચું અર્થઘટન કરીને ને સાચો રસ્તો બતાવીને એમના માટે તમે નિર્ણય લો તો એમને સવલત મળે ને એમને જે કામ કરાવવા આવે છે તેમાંથી એમના પ્રશ્નોનું નિરાકરણ થાય. જય હિન્દ જય ભારત. મારું નામ પ્રકાશભાઈ ધારવા છે. વ્યવસાય વકીલ છું અને હાલ બાર એસોસિએશનમાં મંત્રી તરીકેની જવાબદારી નિભાવું છું. તાજેતરમાં જન્મ મરણ નોંધણી અધિનિયમ 1969ની અંદર થોડા ફેરફારો થયા છે અને 2026માં જેનું ગેજેટ ઓગસ્ટ મહિનાની 6મી તારીખે એટલે 2026માં હમણાં જ એનું બહાર પડ્યું છે. પણ પક્ષકારોના હિતની એક વાત એવી કરવાની કે જે પક્ષકારોએ આ ગેજેટ બહાર પડ્યાના પહેલાં જે લોકોએ અરજીઓ કરેલી હોય અને એ કેસો એવી અપીલો કે એવી અરજીઓ જે હુકમ પર હોય તો એવા હુકમોનું શું? કારણ કે હવેથી એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સાહેબનો જે હુકમ છે એની અંદર એવું લખેલું છે કે ભાઈ એ લોકો ફરીથી અરજી કોર્ટમાં કરવી પડશે. તો કોર્ટમાં કરે બરાબર પણ જે હુકમ ઉપર હતા એ લોકોના હુકમો જો રજૂ કરે તો પક્ષકારોને તકલીફ ના પડે. આની અંદર એવું છે કે પક્ષકારોને હાલાકી ભોગવવી પડે. હવે એ પક્ષકારો ફરીથી દાખલ અહીંયા કરશે, વકીલ રોકશે, એમને ખર્ચ થશે, આર્થિક ભારણ પડશે અને પછી ક્યારે એમના હાથમાં એ હુકમ એમને જે સુધારો માગ્યો એ થઈને આવે એનું નક્કી ના હોય, એની પ્રોસેસ હોય. તો આને પક્ષકારોને હાલાકી પડશે. ખાસ કરીને જન્મ મરણના જે સુધારાઓ છે મોટાભાગે ગરીબ વર્ગના લોકો, અભણ લોકો અને જેને કાયદાનું જ્ઞાન નથી એવા લોકોની આ મિસ્ટેકો થઈ હોય એ સુધારવા માટે લોકો અરજીઓ કરતા હોય છે. તો આવા પક્ષકારો કે આવા ગરીબ લોકો કે જાહેર જનતાને તકલીફ પડે એવું કાર્ય ન થયું જોઈએ. મામલતદારશ્રીને બી એક સૂચન કે વિનંતી કે આ જે હુકમો પર જે કેસો હતા એમના હુકમો આપી દે તો વધારે સારું.